મારું નામ સુનિલભાઈ છે અને 7 થી 8 વર્ષથી અમે અહીંયા આપણે તાલુકા પંચાયત કોલેજની સામે ચણિયા ચોળીના સ્ટોલ લગાવી છે. માહોલ હજુ ગરાગી ખુલ્લી નથી, પણ અમને એવી આશા છે કે ગરાગી ખુલશે. રિસ્પોન્સમાં તો સારી છે, એમ તો ચાલે છે. અને ડિઝાઇનો તો ઘણી બધી નવી નવી આવી છે, વેરાયટી સારી આવી છે બધી, જેમ કે ડિજિટલ છે, સનેડા છે, રજવાડીમાં છે, ફેન્સીમાં છે, બધા ઘેરવાળા છે, 12 મીટરના ઘેર, 15 મીટરના ઘેર, વેરાયટી બધી બહુ બધી છે અમારી પાસે. નાની સાઈઝની ચણિયા ચોળી, કેડિયા, કોટી, જે તમને નવરાત્રી પૂરતી વસ્તુ હોય એ બધી અહીંથી મળી જશે, જડી જશે. ભાવતાલમાં તો કાંઈ વધારે ફેર ના હોય, ગયા વખતે હોય એ જ હોય, એમાં 19-20 થયું હોય, બાકી ભાવ તો જે હોય ગયા વખતે એ જ ભાવ છે, એમાં કાંઈ નથી. ઉત્સવમાં તો હજુ પ્રવાસી કોઈ ચાલુ થયા નથી, બરોબર. અને આવે છે બેનો, અમુક લઈ જાય છે. આ અમે વ્યાજબી ભાવથી વેચવી છે, બરોબર. અમારે હર વેરાયટી અહીં કને મળી રહે. અમારી આ માર્કેટમાં જે કંઈ જોઈ, બ્લાઉઝથી, ચણિયાથી લઈ અને ચોલી, ઘાઘરા, બધું અહીં તમામ વસ્તુ અમે વેચવી છીએ. અને આ બધી ડિજિટલમાં બધું મળી રહે, ભરેલી મળી જાય, બરોબર. નાની છોકરીઓના મળી જાય, મોટાના મળી જાય, બધું તમામ વસ્તુ આપણે રિઝનેબલ ભાવથી અહીં વેચાય છે, બરોબર. અને આપણા દેશ માટે બહુ આપણે સારું છે, બરોબર. અને મોદી સાહેબના પ્રતાપ આ આપણે સસ્તું વેચવી છીએ. હા, આવે ગ્રાહકને એમ થાય કે ના વસ્તુ છે, વેરાયટી સારી વેરાયટી રાખવાની. હા, કપડું સારું. હા, અને બેનો લઈ જાય બધા. હજી તમને કેવી આશા છે? આશા કરીને બેઠા છીએ કે હજુ પ્રવાસી કોઈ ચાલુ થયા નથી. અમારે પ્રવાસીમાં વધારે ચાલે, બરોબર. પણ પ્રવાસી હજુ કોઈ ચાલુ થયા નથી. ધંધામાં અત્યારે થોડુંક મંદું ચાલે છે વરસાદના કારણે, બરોબર.